સો સ્ટુડન્ટ્સ, આજનો આપણો પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. બેટા, દ્વંદ્વ સમાસને બે રીતે લખાય છે, એક અનુસ્વાર કરીને, અને અનુસ્વારને જો છૂટું પાડીને લખવું હોય તો વચ્ચે ન લખાય છે, વંચાય તો એને શું છે? દ્વંદ્વ સમાસ. હવે દ્વંદ્વ સમાસ એટલે શું થાય કે એવા બે જુદા જુદા અર્થવાળા શબ્દો જેને અને, કે અથવા વડે આપણે વિગ્રહ એટલે કે છૂટા પાડી શકાય છે. અને, કે અને વડે આપણે એને શું કરી શકાય છે? છૂટા પાડી શકાય છે. હવે બેટા, દ્વંદ્વ સમાસને સમજતા પહેલા આપણે એના પેટા પ્રકારને સમજવું પડશે. એની અંદરના સબ ટાઈપ. તો સબ ટાઈપ કેટલા છે એની અંદર? 3 પ્રકાર છે. કેટલા છે? 3. કયા છે? પહેલો છે ઈતરેતર દ્વંદ્વ. પહેલો કયો છે? ઈતરેતર દ્વંદ્વ. બીજો છે વૈકલ્પિક દ્વંદ્વ અને ત્રીજો છે સમાહાર દ્વંદ્વ. હા, હવે ટાઈમ આવી ગયો છે કે આપણે એને શું કરી દઈએ? એને થોડું ડિટેલિંગમાં ભણીએ. સો સ્ટુડન્ટ્સ, આપણો પહેલો પેટા પ્રકાર છે ઈતરેતર દ્વંદ્વ.